નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીના છાપરા રોડ ખાતે ચાલી રહેલી રોડની કામગીરી ચોમાસાની શરૂઆત થવા સાથે જ અધૂરી રહેવા પામી છે, જેને કારણે આ વિસ્તારમાં રહેતા હજારો લોકોને કીચડમાંથી જોખમી રીતે પસાર થવાની નોબત આવી છે। માર્ચથી શરૂ થયેલું કામ તંત્ર મેના અંત સુધી પણ પૂર્ણ નથી કરી શક્યું, જેથી હવે સ્થાનિકોમાં ગોકળ ગતિની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। છાપરા રોડની અધૂરી કામગીરીને કારણે રોડ પર કીચડનું સામ્રાજ્ય છે। સ્થાનિકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને કામગીરી ખૂબ જ ધીમી ગતિએ જ્યારે ચાલી રહી હોય ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ફેબ્રુઆરીથી કામકાજ ડામાડોળ છે। ફેબ્રુઆરી પછી જે માર્ચ આવ્યો એમાં હોળીના ટાઈમમાં 1.5 મહિનો કામ બંધ રહ્યું, પછી એ લોકોએ ગોકળ ગતિએ કામ ચાલુ કર્યું। એ પતતા એ લોકોએ એપ્રિલ લાવી દીધું। પછી હું ફરવા ગયો એટલે મને થયું કે 10-15 દિવસમાં કામ રેડી થઈ જશે, પણ એ એપ્રિલના એન્ડ પછી આજે 24 તારીખ થઈ, એ લોકોએ કામગીરીમાં એકદમ ગોકળ ગતિનું કામકાજ ચાલી રહ્યું છે ને આ અધિકારીઓ મારા હિસાબે એ રાહ જોઈને બેસેલા કે આવું કંઈ માવઠું આવે કે વરસાદ પડે ને કીચડ થાય ને પબ્લિક હેરાન થાય। 1.5 મહિનો તો અમે હેરાન થયેલા જ છે, ફૂલ હેરાન થયેલા છે, પણ અધિકારીઓ ધ્યાન રાખી રહેલા હતા કે શું પરિસ્થિતિ થાય, પબ્લિક હેરાન થાય ને એની મજા નગરપાલિકા લે। આજે બી સવારે હું ઘરેથી નીકળ્યો દુકાને આવવા માટે, તો કીચડમાં 2 વાર પડતા બચી ગયું। તો શું નગરપાલિકા આ રીતની કામગીરી કરવાની? અધિકારીઓ રામ ભરોસે મૂકીને કામ આ રીતે ગોકળ ગતિએ લેવાના? મારા હિસાબે આ લોકો શું કરવા માંગે છે કંઈ ખબર નથી પડતી। આ લોકોએ કમ્પ્લીટ વહેલી તકે કામ પૂર્ણ કરવું જોઈએ। 6 જૂને વરસાદનો અલ્ટિમેટમ છે કે વરસાદ સ્ટાર્ટ થાય છે, તો આ લોકોએ એના પહેલાં કામગીરી પૂર્ણ કરવી જોઈએ। માંગ તો આ લોકોએ જે પ્રમાણે કામ કરી રહેલા છે એ રીતે યોગ્ય નથી જરા બી કામગીરી। આ લોકોએ વહેલી તકે કામગીરી સમેટવી જોઈએ, પેચવર્ક કરવો જોઈએ ને રસ્તા આ કીચડ તો હટાવવું જ જોઈએ। આ લોકોએ કે માટીનો ઉપરનો થર હટાવીને જેમ મણિનગર પાસે એ લોકોએ પેચવર્ક કરીને જે કપચીને એ બધું નાખવાનું ચાલુ કરેલું છે, એ લોકોએ વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ, કારણ કે બધા હેરાન થતા।